નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। દુનિયાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાંથી એક એવી જાહેરાત કરી છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે। છેલ્લા ઘણા સમયથી મિડલ ઇસ્ટમાં જે યુદ્ધનો માહોલ અને તણાવ હતો તેને ખતમ કરવા માટે એક મહાશાંતિ કરાર એટલે કે પીસ ઓફ એમઓયુ સાઇન થવા જઈ રહ્યો છે। આ કોઈ નાની મોટી વાત નથી, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, યુએઈના મોહમ્મદ બિન જાયદ અને કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, બહેરીન જેવા 9 શક્તિશાળી દેશોના વડાઓ સાથે સીધી ફોન ઉપર વાતચીત કરી છે। અને આ મહામંથન અમેરિકા, ઈરાન અને તમામ દેશો વચ્ચે કાયમી શાંતિ માટેની ડીલ લગભગ ફાઇનલ થઈ ગઈ છે। એટલું જ નહીં, ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ અલગથી કડક વાત કરી લીધી છે। અને આ ડીલની સૌથી મોટી હાઇલાઇટ શું છે ખબર છે તમને? વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઇલ માટે દુનિયાની સૌથી મોટી સંવેદનશીલ રસ્તો ગણાતી હોર્મુઝની સામુદ્રી ધની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આ ડીલ અંતર્ગત સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે। આનાથી આખી દુનિયાના બિઝનેસને બહુ મોટી રાહત મળશે અને ઐતિહાસિક શાંતિ કરારની ઓફિશિયલ વિગતો ખૂબ જ ટૂંક સમયમાં જલ્દી જાહેર કરવામાં આવશે। અને આજે આપણે વાત કરી તેના વિશે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી દીધું છે, પણ ઓફિશિયલ જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે। આ મહાડીલ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને ફોલો કરી લેજો। આભાર, જોડાયેલા રહેજો।